જેની એક એક વાણી યુવાઓ માટે પ્રેરણાદાયી છે, જેનો માત્ર એક સુવિચાર પણ આપણને ઉર્જાવાન અને દ્રઢ મનોબળ બનાવવા જેટલી તાકાત ધરાવે છે. તેવા યુવાઓના અખંડ પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર ડોક્ટર રમેશભાઈ પરમારની આગેવાનીમાં સ્વદેશી સંકલ્પ યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પથી દોડ દ્વારા સ્વદેશી સંકલ્પની વિભાવના પ્રસ્તુત કરતી જનજાગૃતિનો સંદેશો વહેતો કર્યો હતો. આ પ્રસંગે યુવાઓ દ્વારા વિકસિત ભારત અંગે વાત કરતા કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે વિશ્વની ચોથી ઇકોનોમી બની આર્થિક ઉન્નતિના સોપાન સર કરી દેશને વિશ્વના ફલક પર ગૌરવવંતિત સ્થાને અંકિત કરવાની પ્રધાનમંત્રીશ્રીની નેમને સાર્થક કરી રહેલ યુવા નેતૃત્વમાં ઉર્જાનો અફાટ સંચાર સૂચવે છે. યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમને ચિંતવ્યા માર્ગે યુવાનોનું કૌશલ્ય વર્ધન થાય તે દિશામાં કાર્યરત છે. શૈક્ષણિક સંસ્થાઓએ દેશની યુવા શક્તિને દિશા આપવા યુવાઓમાં વ્યક્તિત્વ વિકાસ કરવાનો છે. વ્યક્તિના વિકાસ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજે જે સમયગાળામાં ભારત છે તેમાં વ્યક્તિત્વ નિર્માણનું અભિયાન અત્યંત મહત્વનું બની ગયું છે. ત્યારે સ્વામીજીના સિદ્ધાંતો જેમ કે સફળતા પાછળ ક્યાંક પણ જબરજસ્ત સચ્ચાઈ અને પ્રામાણિકતા રહેલ હોવા જ જોઈએ. જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી તમને નિષ્ફળતા કદી નહીં સાંપડે. હંમેશા વિસ્તાર પામે તે જ જીવન છે. સંકુચિતતા એ મૃત્યુ છે. ચરિત્ર જ સર્વત્ર સફળ નીવડે છે. પવિત્ર અને નિસ્વાર્થ થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. કર્તવ્ય પાલન એ ઈશ્વરની પૂજાનું ઊંચામાં ઊંચું સ્વરૂપ છે. જે કાર્ય કરો તે શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો. જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો. પોતાની જાતને નિર્બળ માનવી એ સૌથી મોટું પાપ છે. આવા જીવનોત્કર્ષ વિચારોને આત્મસાત કરીએ. આવી બોધાત્મક સંદેશા સાથેની વાત કરી પ્રોફેસર ચૌહાણે પ્લાસ્ટિક મુક્ત ભારત, પર્યાવરણ સંવર્ધન, જળ સંચય અને જળ સિંચનને આત્મસાત કરવા શીખ આપી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં 21મી સદી એ ભારતની સદી છે અને અમૃતકાળના પંચ પ્રાણ તત્વ પૈકી એક મહત્વનું પ્રાણ તત્વ વિકસિત ભારત છે. નજીકના ભવિષ્યમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી પહોંચવા સક્ષમ બની રહેશે. દેશની કુલ જનસંખ્યાના 5% વસ્તી ધરાવતું ગુજરાત અત્યારે દેશની જીડીપીમાં 8.5%નું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે થતા અશ્મિભૂત ઈંધણ પરનું ભારણ ઘટાડવા 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો એમિશનનો લક્ષ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે. આજના વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશભાઈ પરમાર, વિવિધ વિભાગના અધ્યક્ષ, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના છાત્રો અને ટ્રસ્ટીગણ, અધ્યાપક અને યુનિવર્સિટીના કર્મયોગીઓ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ સેલના કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ દેવાણી, રમતગમત સેલના સલીમભાઈ સીડા, નીરવભાઈ કરડાણી અને પ્રોફેસર જયસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી.